विद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अथ हैनं सुकेशः भारद्वाजः पप्रच्छ भगवन् हिरण्यनाभः कौसल्यः राजपुत्रः मामुपेत्य एतं प्रश्नम् अपृच्छत षोडशकलम् भारद्वाज पुरुषं वेत्थ तमहं कुमारम् अब्रुवम् नाहम् इमं वेद यदि अहम् इमम् अवेदिशम् कथं ते नावक्ष्यामीति समूलो वा एषः परिशुष्यते यो अनृतम् अभिवदति तस्मात् अर्हामि अनृतं वक्तुम् सतूष्णीं रथम् आरुह्य प्रव्राज तन्त्वा पृच्छामि क्वा असौ पुरुष इति। अथ हैनं सुकेशः भारद्वाजः। છઠ્ઠો પ્રશ્ન એ છેલ્લો પ્રશ્ન છે. અથ એ શબ્દ વાપરવામાં આવ્યો. અથ એટલે કે આ એક નવો વિષય અહીંયા શરૂ થઈ રહ્યો છે. એટલે નવો વિષય જયારે શરૂ થતો હોય ત્યારે શાસ્ત્રમાં અથ શબ્દ વાપરવામાં આવે અને એટલા માટે અથ શબ્દ દ્વારા એક નવો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવી રહ્યો છે. પ્રશ્ન પૂછનાર કોણ છે? સુકેશ ભારદ્વાજ પપ્રચ્છ ભગવાન હિરણ્યનાભ કૌશલ્ય. હિરણ્યનાભ કૌશલ્ય જે છે એમણે મને આ પ્રશ્ન પૂછ્યો હતો. એ કોણ છે? રાજપુત્ર. એ રાજપુત્ર છે, રાજકુમાર છે. મામુપેત્ય એતમ પ્રશ્નમ અપૃચ્છત. એમણે મારી પાસે આવીને મને આ પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો? ષોડશ કલમ પુરુષમ ભગવાન ભારદ્વાજ વેત્થ. આ ષોડશ કલા પુરુષ જે છે એને તમે જાણો છો? વેત્થ એટલે તમે જાણો છો ખરા આ ષોડશ કલા પુરુષને? તો ભારદ્વાજ કે છે તમહમ કુમારમ અબ્રવમ નાહમ ઇમમ વેદ. હું આ ષોડશ કલા પુરુષને જાણતો નથી. યદિ અહમ ઇમમ અવેદિશમ કથમ તેના અવક્ષ્યામિ. એટલું જ નહીં, હે રાજકુમાર, જો હું જાણતો હોત તો હું તને શા માટે ન કહીશ? વેદાંતની એક વિશેષતા છે, કોઈ વસ્તુ આપણે છુપાવવાની નથી. ગુપ્ત કઈ છે જ નહીં. એટલે કે તે મને પ્રશ્ન પૂછ્યો, જો મને આવડતો હોત, યદિ અહમ અવેદિશમ, જો હું જાણતો હોત, કથમ તેન અવક્ષ્યમ, તો હું તને શા માટે ન કહીશ? ઇતિ સમૂલો વા એષઃ પરિશુષ્યતિ.
જો બહુ સુંદર ચર્ચા થઈ. વાક્ય આપણે પછી જોઈએ. આ મંત્રો બહુ સુંદર વાત કરી છે. ધારો કે મને ખબર છે અને છતાં હું તને ન કહું. સમૂલો વા એશ પરિશુષ્યતિ. જો હું તને ન કહીશ તો શું થશે? મૂળ સહિત સુકાઈ જાય. વિચારવાની. એટલું જ નહીં, યહ અનૃતમ અભિવદતિ તસ્માત. તો પછી એ જૂઠું બોલાયેલું કહેવાય. અને આવી રીતે જે જૂઠું બોલે છે એનું મૂળ સહિત એના હૃદયમાં એક પ્રકારની શુષ્કતા, જો સમજો, એના પુણ્ય બધા શું થઈ જાય છે? એનું તેજ, એનું પુણ્ય, એની આભા શું થાય છે? બળીને સુકાઈ જાય છે. યહ અનૃતમ અભિવદતિ. જે ખોટું બોલે, યહ જે જૂઠું બોલે છે એ સમૂળ શું થઈ જાય છે? સુકાઈ જાય છે. ન અનર્હામિ અનૃતમ વક્તુમ. અને એટલું જ નહીં, પણ હું આવું જૂઠું બોલવાને લાયક નથી, સમર્થ નથી. જો હંમેશા એટલા માટે કહેતી, ક્ષત્રિય એ છે જે અધર્મ, ખોટું સહન નહીં કરી શકે. બ્રાહ્મણ એ છે જે અધર્મ ન કરી શકે. ગુણતઃ, જાતિની આપણે ચર્ચા નથી કરતી. ગુણતઃ જે બ્રાહ્મણ હોય એ અધર્મ કરી શકે જ નહીં. એને લોહીમાં જ નહીં હોય. જા સમજો, અમારે એક બા છે મુંબઈ, એક વાર લોકલ ટ્રેનમાં જવાનું. જા સમજો, 6:02 ને 12 ને 5 આપણી ટ્રેન, લોકલ ટ્રેન પેલી ટાઈમ પર જ આવતી હોય. અને એમાં પેલી ફાસ્ટ ટ્રેન ઓછી હોય, પેલી સ્લો બધે સ્ટેશન પર ઉભી રહેતી વધારે હોય. એટલે એક વાર બાને પેલું લોકલ ટ્રેનમાં જવાનું થયું. એ પેલું જેમની સાથે ગયેલા એમને કીધું, બા આપણે ફાસ્ટ ટ્રેન પકડીએ તો વહેલા પહોંચી જઈએ. એટલે બા તો ભાઈ સારું. પેલું 2-5 મિનિટ મોડા હતા અને પેલી ટિકિટ બારી પર ત્યારે શું છે, લાઈન લાંબી હતી. એટલે કે ભાઈ એક કામ કરો ને, આપણે ચડી જઈએ, કોઈ પૂછશે નહીં. તમે ઉંમર વાળા છો, તમે તમારી રીતે લેડીઝમાં ચડી જાઓ, તમારા બાજુના ડબ્બામાં હું ચડી જાઉં. એટલે પેલા બાને ચડાવે, પેલો ભાઈ બાજુમાં ચડી ગયો. પેલો બાને આમ ધબ ધબ થયા જ કરે. ના સમજ. એટલે ભાઈએ સમજાવ્યું કે ટીસી આવે તો એની સામે જોવાનું જ નહીં, તમે તમારું વાંચતા રહેજો, માળા કરતા રહેજો. પેલો ટીસી આવ્યો ને, આમ ઊંચું જોયે, પછી આમ જોયે, આમ ક્યાંક જોઉં ક્યાંક જો, આ સમજો ટીસી નહીં ખબર પડે છે. પેલો બા બેઠેલા એટલે ટીસી પૂછ્યું ને, ટીસી જતો. પછી ઉતરે ને પછી પાછું પેલો ગેટ માંથી પસાર થવા ત્યારે પેલા ટિકિટ માંગેલો. એટલે બા સીધું જઈને ચાલ્યા જ કરજો. હા ભાઈ તું ચાલ ને, હું તારી પાછળ પાછળ જ છું. જો સમજો. એટલે પેલો ભાઈ એમ નીકળી ગયા અને બા પાછળ જ્યાં પેલા દરવાજા પર આવે ને એટલે ટીસી ની સામે જ જોયું. જ્યાં સમજ ટીસી સામે જોયું, ટીસી કે ટિકિટ આપો. જ્યાં સમજ બ્રાહ્મણ ગુણ કોને કહેવાય? અધર્મ કરે જ નહીં. આ સમજો. અને કરે તો એના મનમાં શું હોય? એક ડંખ રહે, હિંસા છે, આ બધી વસ્તુ આ સમજવા. જૂઠું બોલવું, હિંસા કરવી. એટલે એ કે છે ન અર્હમ, હું આવું જૂઠું બોલવા માટે સમર્થ જ નથી. એટલું જ નહીં, અનૃતમ વક્તુ, હું આ પ્રકારથી જૂઠું બોલી શકું એમ છે જ નહીં. એટલા માટે મેં એને સ્પષ્ટ કહી દીધું, મને આ ખબર નથી. ના અહમ અવેદિશ, હું જાણતો જ નથી. ષોડશ કલા પુરુષ શું છે, કોણ છે, કેવો હોય, એનું સ્વરૂપ શું છે, મને ખબર નથી. જો ખબર હોત તો હું તને અવશ્ય જણાવી દે. કારણ કે જૂઠું બોલવાની મને કોઈ જરૂર નથી. એટલે રાજકુમારને મોઢા પર જ એમને કહી દીધું કે જો હું જૂઠું બોલતો હોઉં, જે જૂઠું બોલે એનું સમૂળ એટલે શું છે, એનું હૃદય, એના જો વિચારવા જેવું. આગળ આપણે આ ચર્ચા થઈ જ ગઈ. ઓછામાં ઓછું આપણે બને ત્યાં સુધી ધર્મનું ઉલ્લંઘન ન કરીએ. અને ધર્મનું ઉલ્લંઘન ન કરવું હોય તો આપણી આસક્તિ, આપણો આગ્રહ જે છે, આ બધું ઓછું કરવું પડે. આ સમજવાનું. કંઈક ને કંઈક આપણું મન, ગીતામાં ભગવાન એટલે અર્જુનને જવાબ આપતા શું કહે છે? અર્જુને પ્રશ્ન એ જ પૂછ્યો
કે પાપમ ચરતી પુરુષ અનિચ્છિન્ન પી. આ લોકો પાપ કેમ કરે છે? ઈચ્છા નથી, એટલે કે એને ખબર છે કે હું જુઠ્ઠું બોલું છું, એને ખબર છે કે હું ખોટું કરું છું, અને છતાં લોકો પાપ કરતા જ રહે છે. અને ત્યારે ભગવાને બહુ સ્પષ્ટ કીધું, કામ એશ ક્રોધ એશ. આપણા રાગ દ્વેષ જ આપણી પાસે પાપ કરાવે. જો તમે ધ્યાન નહીં માનતા, મારા દીકરા માટે કરું, મારા ઘર માટે કરું, ને સમાજ માટે કરું, જરાક પણ નહીં. જો સમજો, તમારા દીકરા માટેની આસક્તિ તમારી પાસે કરાવી શકે, તમારા ઘર માટેની આસક્તિ, તમારા ધન માટેની આસક્તિ તમને જુઠ્ઠું બોલાવે. પુત્રને એમાં દોષ આપવાની જરૂર નથી. જો પુત્રને દોષ આપવાનો, તેને માટે પેલો વાલ્ય ડાકુનું દ્રષ્ટાંત જ યાદ રાખવાનું. નારદજી જયારે કીધું કે તું આવું લૂંટપાટ શા માટે કરે છે, આટલા બધા પાપ શા માટે કરે, તો તમારા પરિવારના માટે હું કરું. નારદજી કે આમાંનું એક કે કઈ તારું પાપ વેચવાનું નથી, લેવાનું નથી. ના ના, કેમ? આ બધા મારા પરિવાર વાળા છે, મારું પાપ વેચીને જ લેશે. તો કે જા જઈને પૂછ્યા. વાલિયા ડાકુને એમ કે આ નારદજી છટકવાની વાત કરે, નારદજીને શું કરી દીધા? બાંધીને ગયો. બધાને પૂછ્યું, મા બાપને પૂછ્યું, બાળકોને પૂછ્યું, પત્નીને પૂછ્યું, બધાએ શું કીધું? પરિવારને પાલન કરવું એ તમારું કર્તવ્ય છે. એક પાલન માટે તમે ધન ક્યાંથી લાવો છો એ જવાબદારી અમારી નથી. જો સમજો. એટલે આપણે એમ માનતા હોય કે ના, હું તો દીકરા માટે કરું, હું તો ઘર માટે કરું, ને હું તો આને માટે કરું. કોઈ તમારું પાપ લેવાનું નથી. આ સમજો. એટલે ત્યાં શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે, આ સમજ, કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. આ એક સીધો નિયમ છે. કામ એટલે રાગ, દ્વેષ, ઈચ્છા. ઈચ્છા હોય એ જ ઈચ્છા રાગ દ્વેષ રૂપે પ્રગટ થાય. એ જ ઈચ્છા બધી રાગ દ્વેષ રૂપે આપણને શું કરે છે? આપણે પાસે પાપ કરાવે. સમજ? એટલા માટે ફક્ત અહીંયા કઈ અનૃતમ એમ નહીં, કોઈ પણ પ્રકારનો અધર્મ હોય, જે આ પ્રકારથી અધર્મ કરે છે, સમૂલો વા એશ પરિશુષ્યતિ. એટલા માટે આપણે જે કહીએ ને જાડી ચામડી, એવું ગુજરાતીમાં આપણે કહીએ. એકવાર પેલી જૂઠું બોલવાની આદત પડી ગઈ, 5 રૂપિયા માટે જો જૂઠું બોલવાની આદત પડી હોય, એ માણસ પછી 5 લાખ માટે એને શરમ નહીં લાગે. જો સમજો, અમારે એક બેન છે, એ વારંવાર જૂઠું બોલે, બધી જ વાતમાં જૂઠું બોલે. એટલે હું આડકતરી એમને કહું કે તમે જૂઠું બોલવાનું છોડો, પણ એવું માને છે કે ના ના, એ તો નાનું નાનું જૂઠું તો ચાલી જાય. આ સમજ, એક વાર જૂઠું જે માણસ બોલે, જો એટલા માટે જ આપણે પેલો ભરવાડ પેલો બાળક હતો, જો વિચારી દો, આ બધી આપણી વાર્તાઓ પણ કેવી હતી. વાઘ આવ્યો કરતો રહે. જયારે ખરેખર ત્રીજી વાર વાઘ આવ્યો ત્યારે શું થયું? કોઈ એના પર વિશ્વાસ નહીં. તમે જો જુઠ્ઠું બોલતા હોય તો પછી તમારા પર કોણ વિશ્વાસ કરવાનો? આ સમજો. આજે તમે જો ને, ધંધી લોકો જે કમાણી જે રીતે કરે છે, નોકરી જે રીતે કરે છે, આપણે આશ્ચર્ય લાગે. કોઈ પ્રકારની પ્રમાણિકતા નહીં મળે, કોઈ પ્રકારનું મળે. અને અહીંયા ઘડી શું કહે છે ભારતભાઈ? યહ અનૃતમ અભિવદતી સમૂલો વા એશ પરિશુષ્યતિ. એનું હૃદય પછી કેવું થઈ જાય? શુષ્ક થઈ જાય. કોઈ પ્રકારની સંવેદનશીલતા સુકાઈ જાય. હૃદય સુકાઈ જાય એટલે એમ નહીં, હૃદય સુકાઈ જાય. હૃદય સુકાઈ જાય એટલે કે ધર્મ પ્રત્યેની કોઈ સંવેદનશીલતા એનામાં રહેતી જ નથી. ધર્મ શું કહેવાય, અધર્મ શું કહેવાય? આજે એકવાર આપણો આગળ પણ મેં વાત કરી કે ટ્રસ્ટનો હિસાબ હું કરતી, પેલો એકાઉન્ટન્ટ આવેલા, બીજા એક ભાઈ બેઠેલા, બીજા સંપ્રદાયના હતા, કોઈ બીજા કારણથી મળવા આવે. એટલે પેલો એકાઉન્ટન્ટ મને કે આ મેળ પડતો નથી, આ હિસાબ ને આ રસીદ. મેં ભાઈ મને યાદ આવે એટલે હું તમને કહીશ. એટલે પેલા ભાઈ જે મોટી ઉંમરના, એ ત્યાં બેઠેલા બીજા સંપ્રદાય, મને કે કઈ નહીં, હવે એક આમ 5000ની રસીદ ફાડી દો ને એટલે પતી ગયું. તમે મને 5000ની રસીદ ફાડવાનું કહો છો, પણ કોના નામની ફાડીને ક્યાંથી આવ્યા બતાવવાના કે નહીં? એ બતાવી દેવાનું, કેશ આવી ગયા. ભગવાનના નામમાં આપણે શું કરતા હોઈએ? વિચાર
હમણાં જ એટલે પેપરમાં આવેલું કે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં, ફક્ત દક્ષિણ ગુજરાતની વાત છે, સમજો, આપણે ટ્રસ્ટના જે ચેરિટી કમિશનર હોય ને એ લોકો નજર રાખતા હોય, એ લોકોએ એનાલિસિસ કર્યું તો 1000 ટ્રસ્ટ એવા છે જેમાં છેલ્લા 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી, નિષ્ક્રિય છે. એ બધા ટ્રસ્ટ કેવા છે? નિષ્ક્રિય છે. 1000 ટ્રસ્ટ. જો આ ટ્રસ્ટ પણ શાના માટે બનાવવામાં આવે? આને માટે જ હોય. આ સમજો. અને એટલા મને ભારતવત સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, યહ અનૃતમ અભિવદતિ સમૂલો વા એષ પરિશુષ્ય. એનામાં કોઈ પ્રકારની સંવેદનશીલતા રહેતી નથી. આપણું મન એકવાર થઈને, જો એટલા માટે મારા બાપુજી બહુ સરસ કરે, એમને આદત હતી, બહુ નાના હતા ને ત્યારથી પેલી આ ગામડામાં શું છે, પેલું બીડી બનાવીને પીતા, ત્યારે પેલા આંબાના પાન ને તમાકુ લઈ અને બીડી બનાવીને પી લેવા, અને પેલો ચૂલો તો સળગતો જ હોય, એટલે કરવાનું કઈ નહીં, પેલું પાન લેવાનું અને પછી પેલો ચૂલામાં 2 ફૂંક મારે એટલે પેલી બીડી ચાલુ થઈ જાય. એટલે પેલા ગામડામાં રહેતા, એટલે નાના હતા ને ત્યારે 8-10 વર્ષના, ત્યારથી એમને પેલી બીડીની આદત પડી ગઈ. પછી એમ જાય ને, પછી એમને હાર્ટનો પ્રોબ્લેમ થયો, એટલે પેલા ડોક્ટર કહે કે શંકરભાઈ હતા, તમે બીડી હવે ઓછી કરો. ડોક્ટર ઓછી કરું પણ એકદમ તો ઓછી થાય જ નહીં, તો એક કામ કરો, નક્કી કરો કે તમને જે આદત પડી ગયેલી છે ઉઠીને 1 પીવાની હોય, એ ઓછામાં ઓછી કરી નાખો, દિવસની 3 કે 4 પીવો. એટલે એમને ખબર હતી કે મારી આ આદત છે, પણ એ હંમેશા અમને બધાને એવું કહેતા, બાળકો સિગરેટ પીવીએ ને તો બીજી વાર પીજો પણ પહેલી વાર નહીં પીજો. વિચારવા જેવું કે એક વાર તમે પીઓ ને એટલે પછી શું થાય? આ બધામાં જ એવું છે. એક વાર જૂઠું બોલ્યા ને એટલે પછી આપણને એમ થઈ જાય કે ચાલી ગયું એટલે શું કરવાનું? બીજી વાર કર્યું એટલે આપણને એમ થાય કે ચાલી ગયું એટલે શું છે? પરિશુષ્ય એને આપણે ધીમે ધીમે સંવેદનશીલતા શું છે ગુમાવતા જઈએ. જૂઠું બોલવું હોય, અપ્રમાણિકતા, કપટ કરવી, હિંસા કરવી. આ હિંસામાં એવું થાય, એક વાર પેલી હિંસાની આદત પડી ગઈ પછી એને એવું લાગે જ ને કોઈ પ્રકારની સંવેદનશીલતા રહે, પેલો સામેવાળો બિચારાને શું લાગે. જો એટલે ગીતામાં પણ ભગવાન કહે છે, આત્મૌપૌમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. આત્મૌપૌમ્ય ને આવા પ્રકારનું વર્તન મારી સાથે કરવામાં આવે તો મને કેવું લાગે? જો મને એ નથી ગમતું તો એવું વર્તન હું કોઈની સાથે નહીં કરું. સમજો. એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં ધર્મની વ્યાખ્યા બહુ અલગ છે. સમજો, જૂઠું બોલવું, કપટ નહીં કરવું, હિંસા નહીં કરવી, એ આપણી વ્યાખ્યા નથી. આ સમજો, આપણી વ્યાખ્યા એટલી જ છે, આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચરે. જો આ વાક્ય જુઓ, આત્મનઃ એટલે તમને પોતાને, આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચરે. તમારી સાથે એવો કોઈ વ્યવહાર કરે એ તમને જો પ્રતિકૂળ લાગતો હોય તો એવો વ્યવહાર તમારે બીજા સાથે ક્યારેય નહીં કરવો. આમ તમે પોતે જ ધર્મ માટે માપદંડ કોણ છો? તમે પોતે છો. જો બીજે તમને આવું કરે, તમને નથી ગમતું તો તમે નહીં કરો. કોઈ આપણને જૂઠું બોલે ગમતું નથી, કોઈ આપણી સાથે કપટ કરે ગમતું નથી. તો વિચાર, પૂજ્ય સ્વામીજી એટલા માટે મોટા મોટા કોન્ફરન્સમાં જાય ને ત્યાં પણ આ જ વાત કરે કે હિન્દુ ધર્મનો આધાર જુદો છે, સમધર્મ સર્વધર્મ સમભાવ નથી. આ સમજો, અન્ય ધર્મમાં આ ચર્ચા છે જ નહીં, અન્ય ધર્મમાં આ પ્રકારના વાક્ય પણ નથી. એટલે જયારે સ્વામીજી વિસ્તારથી આ વાક્ય સમજાવે ત્યારે બીજા બધા મહાત્માઓ જે ખરેખર સંવેદનશીલ મહાત્માઓ છે એ લોકો સ્વામીજી પાસે આવીને કહે કે સ્વામીજી આવી ચર્ચા તો અમે ક્યારેય સાંભળી નથી. સ્વામીજી તો મોટી મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જતા હોય, એટલે જે યુવાન હોય, જે પોતાને કંઈક સમજવા તૈયાર હોય. હમણાં જ જયપુર પેલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈએ તો એક બૌદ્ધ સાધ્વી છે, એટલે આ બધી ચર્ચાઓ નીકળે
કોન્ફરન્સ તો હોય જ, પણ બાકીના વખતમાં આપણે બેસીને વાતો કરતા હોય બધાની સાથે, આપણે કરીએ આપણે બધા. કારણ કે લગભગ 200-250 દેશની નહીં, 50 દેશની 250 થી 300 બહેનો ભેગી થઈ, જે લોકો બધા રિલિજિયસ લીડર્સ હોય અથવા સમાજ સેવિકાઓ હોય, આવી બધી બહેનો ભેગી થઈ. એટલે એ લોકો શું કરે છે, કેવી રીતે કરે, આ બધું જાણવાની આપણને ઈચ્છા હોય. એટલે બાકીના વખતમાં એકદમ સોફા પર બધા બેસીને વાતો કરતા હોઈએ. હજુ વિચાર, એટલે એ લોકોને પણ એમ થાય કે આ હિન્દુ ધર્મમાં આટલી બધી વિશેષતાઓ છે, અમને તો ખબર જ નથી. કારણ કે બ્રિટિશ લોકોએ જે પ્રકારનો હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો એ જ રીતે લોકો હિન્દુ ધર્મને જાણે. તો વિચારી લો, આપણે જે પંચ મહાયજ્ઞ કહીએ ને, એ પણ આ સંવેદનશીલતા છે. દરેક ગ્રહસ્થે 5 મહાયજ્ઞ જે કરવાના છે એ પણ આ જ સંવેદનશીલતા છે. આ સમજો કેમ? કારણ કે રોજ બરોજના જીવનમાં નાની નાની હિંસા થતી જ રહે, નાનું નાનું પાપ થતું જ રહે, તો જ આપણે જીવી શકીએ. અને એટલે માટે જ આપણે રોજ શું કરવાનું છે? આ પંચ મહાયજ્ઞ છે કે જેથી આ પાપ આપણે સૂકવે નહીં, આપણે અસંવેદનશીલ નહીં બનાવે. પૂજ્ય સ્વામીજીનું બહુ સુંદર ગ્રંથ છે, ઘણા વખતથી મારા મગજમાં છે કે મારે એનો અનુવાદ કરવો છે. એ બહુ જ એમણે વ્યવસ્થિત રીતે વાત કરી કે આ મનુષ્ય જીવન કોને કહેવાય? લિવિંગ વર્સિસ ગેટિંગ ઓન. જ્યાં સમજ ટાઇટલ જ બહુ સરસ છે. લિવિંગ એટલે જીવન જીવવું, ગેટિંગ ઓન એટલે શું છે? ઢસરડો કરતા રહે. મનુષ્ય જીવન જીવવું કોને કહેવાય અને જીવનનો ઢસરડો કોને કહેવાય? આપણને ખબર જ નથી. આ જીવનનો ઢસરડો કરવો ને એ અસંવેદનશીલતા છે. કેમ? ભગવાને આપણને આટલું સરસ મજાનું શરીર આપ્યું, કોઈ કદર જ નથી. ધર્મની કદર નથી, બ્રહ્મ જ્ઞાનની કદર નથી. આજે વિચારી જો, સંવેદનશીલતા. ગીતામાં ભગવાન એ જ કહે છે, એવમ પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયંતી યહ. આ સંપૂર્ણ જગત એક જગત ચક્ર ચાલી રહ્યું, એક યજ્ઞ છે, એક વિશાળ યજ્ઞ ચાલી રહ્યો છે આ જગતમાં. અને બધી વસ્તુ સંવેદનશીલતાથી ચાલે છે, બધી વસ્તુમાં સંવાદિતા છે. જો આ સમજો, હાર્મની છે. પણ આ સંવાદિતાનો ભંગ કરનાર કોણ છે? એક જ પ્રાણી છે. આ સમજો. અને આ મનુષ્ય છે. અત્યારે જેટલું પ્રદૂષણ થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? કોને કારણે? પેલી અસંવેદનશીલતા. પણ આમ ખાધું ને આમ ફેંકી દીધું. જો વિચાર, જેટલું પણ પ્રદૂષણ, એટલે અહીંયા ભારદ્વાજ સમજાવી રહ્યા છે કે આ સંવેદનશીલતા આપણે કેળવીએ. એ સંવેદનશીલતા જરૂરી છે આપણા જીવન જીવનમાં. એ સંવાદિતા લાવતા શીખીએ આપણે. આપણે આ જેટલા કાગળો વાપરીએ ને, આ સમજો, આપણે એમ માનીએ છીએ કે આપણે કંઈક લખ્યું, સારું લખ્યું, કર્યું. પણ આ સફારી મેગેઝિન જે વિજ્ઞાનનું આવે છે, એમાં એકવાર એનાલિસિસ આવ્યું 2-3 મહિનામાં કે એક નોટબુક બનાવવા માટે 1 વૃક્ષ કાપવું પડે. જો વિચારજો. કેમ? કે પાંદડા છે, ડાળખી છે, છાલ છે, આ બધું કશું જ કામ નહીં આવે. એનું થડ કામ આવે. થડમાં ને બધું ફાઈબર ને બધું ઘણું બધું નીકળી જાય જયારે એને પલ્પ બનાવવામાં આવે. એટલે એક ઝાડમાંથી શું બને? 1 નોટબુક બને. અને આપણું શાસ્ત્ર શું કહે છે? તમે 1 ઝાડ કાપો, 1 વૃક્ષ કાપો તો 10 રોપો. જા સમજો. એનો અર્થ શું થયો? જો તમે 1 નોટબુક વાપરો છો તો તમે 1 વૃક્ષની શું કરી છે? હિંસા કરી છે. જો ખરેખર આપણે પ્રદૂષણ પ્રત્યે સભાન હોઈએ, જો ખરેખર આપણે જગતને ગ્લોબલ વોર્મિંગ માટે સભાન હોઈએ, તો આજથી ઓછામાં ઓછા કાગળ વાપરવાના કરો. આ તમને વાસ્તવિકતા. આપણે આમ કાગળ વાપરીને આમ ફેંકી દીધું. કેટલાય કાગળો વપરાતા. અને નોટબુક વાપરવી હોય તો નવનીત પ્રકાશન. જો નવનીત પ્રકાશન મને કમિશન આપવા આવવાનો નથી. એટલા માટે કે એમની બધી નોટબુકમાં એ લોકો વૃક્ષ કાપતા નથી. એ લોકો જે પેપર બનાવે છે એ બગાસેમાંથી બનાવે. આ સુગર ફેક્ટરીમાં જે કૂચો પડે, શેરડીનો જે કૂચો પડે ને, એને બગાસે કહેવામાં આવે. એ બગાસામાંથી એ લોકો શું કરે છે?
પેપર બનાવે અને એમાંથી નોટબુક બનાવે. એ લોકોની કોઈ પણ નવનીત પ્રકાશનની જો નોટબુક તમે જુઓ ને, હા જો આ વૃક્ષ છે જો, અને નોટબુક નું નામ છે ઇકો બડી નોટબુક. જા સમજો, ઇકો એટલે કે આ ઇકોલોજી, પર્યાવરણને, બડી એટલે ફ્રેન્ડ એવું કહેવાય અંગ્રેજીમાં. એટલું જ નહીં, જો આ લખેલું સ્પષ્ટ લખેલું છે કે એક પણ વૃક્ષ આમાં કાપવામાં નથી આવતું. જો આ સમજો કેમ, એક નોટબુક બનાવવા માટે એક વૃક્ષ તમારે કાપવું પડે. આ વિચાર, વૃક્ષ પ્રત્યે પણ આપણે કેવા હોઈએ, સંવેદનશીલ. અમે લોકો જયપુર ગયા, જયપુર હું ગઈ તો ત્યાં એક બેન આવ્યા હતા મદ્રાસ ના, જયપુર ને ઋષિકેશ ગઈ હતી જયપુર થી. તો ત્યાં એક બેન આવ્યા હતા. પછી મારે વાત નીકળી એટલે મેં બધાને કીધું કે તમે લોકો સ્વામીજીની પણ નોટ લખવા માટે એ લોકો વાપરે. એટલે મેં સહજ કીધું કે તમે લોકો બધા નવનીત પ્રકાશનની વાપરો. જો સમજ, એવું નથી કે અત્યારે બનાવે છે. આ બનાવને વર્ષ 2 વર્ષ થઈ ગયા એ લોકો. આ ઇકો બડી બનાવવાને પણ અત્યારે શરૂ નથી કરેલું. તો એક જયપુર અને એક મદ્રાસના બેન મારી પાસે આવીને કે સ્વામીજી જો હું એ જ નોટ વાપરું. જો વિચાર, ત્યાંના લોકોને પણ એમ છે કે આ સારી વસ્તુ છે. જો આ વિચાર, એ જ રીતે આ કૃષિ જે યુનિવર્સિટી છે નવસારી, એ લોકોએ જોયું કે આપણે બધું ઘણું ફેંકી દઈએ ખેતરમાં. આ કેળના જે થડ હોય ને, એકવાર કેળ આવી ગયો, લુંખું આવી ગયો એટલે આપણે શું કરવાનું, ફેંકી દેવાનું. જર્મનીમાં વર્ષોથી, ઓછામાં ઓછા 5 વર્ષથી આ કેળના થડનો એ લોકો શામાં ઉપયોગ કરે, પેપર બનાવવા. એટલે પેપર બનાવવા માટે આપણે ફાઈબરની જરૂર છે. આ સમજો. તો કૃષિ વિજ્ઞાન વાળા જે છે ગુજરાત કૃષિ યુનિવર્સિટી વાળા નવસારી, એ લોકોએ પ્રયોગ કર્યો અને સક્સેસ થયા. અને એ લોકો બધાને હવે કહી રહ્યા છે કે આ કેળના થડ આમ જ વૃક્ષ ખેતરની બહાર જ ફેંકી દઈએ છીએ આપણે. આના જ હા, એ ઢગલો કરવાને બદલે જો પેપર વાળાને આપણે પહોંચાડીએ અને પેપર વાળા શું કરે, એ થડનો ઉપયોગ કરે તો એટલા વૃક્ષ ઓછા કપાય. જો પ્રદૂષણ ઓછું કરવું હોય તો ઉપાય એક જ છે, વધારામાં વધારે વૃક્ષો હોય. કારણ કે વૃક્ષો એ પૃથ્વીના ફેફસા છે. જો આ કોઈ ઉપાય નથી આપણી પાસે. આ સંવેદનશીલતા જો એટલા માટે પેપર આમ વાપરે, આપણામાં સંવેદનશીલતા રહી જ નથી. મને યાદ છે અમે ભણતા હતા, ગામ રહીને ભણતા, મારા સૌથી મોટા કાકા હતા. એક વાર પેલી નોટ, એમની દ્રષ્ટિ અલગ હતી પણ એ ભાવનામાંથી સંવેદનશીલતામાં જ આવે. જો સમજ, એટલે કંઈક લખવાનું હતું, એમને ચિઠ્ઠી લખી આપવાની. એટલે મેં એમને જઈને એમ કીધું કે આવી રીતે ચિઠ્ઠી લખવાની છે. એ બહુ મોટા હતા ને એટલે અમે દાદા જ કહેતા. તો દાદા ચિઠ્ઠી લખી આપો ને મને સ્કૂલ માટે. આ બેટા જો એક કાગળ લઈ જાઓ. જો એટલે મેં એટલું દફતરમાંથી નોટ કાઢીને આપી. તરત બેટા આવું કરાય જ નહીં, આ સરસ્વતી માતા છે. જો સમજો, આપણે એને સરસ્વતી ને દેવતા છે એમ, પણ છેવટે એ સંવેદનશીલતા જ છે. જો સમજો, આમ સમૂલ પરિશુષ્યતિ. જો સમજો, પરિશુષ્યતિ જેવું નથી કેતા, પણ ભારત શું કે છે, સમૂલ. એ વ્યક્તિમાં પછી કોઈ પ્રકારની સંવેદનશીલતા રહેતી નથી, સંવાદિતા રહેતી નથી. આ જગત, મનુષ્ય જીવન એ જ છે કે આ જગત સાથે તમે સંવાદિત થઈને રહી શકો છો કે નહીં. આ જગતમાં ઓછામાં ઓછી દખલગીરી તમે કરો છો. ભગવાન કે છે આ જગત ચક્ર તો હું ચલવું જ છું. એટલે ત્યાં ગીતામાં ભગવાન શું કે છે, એવમ પ્રવર્તિ તન ચક્ર. આ જગત ચક્ર, જો આ જગત ચક્ર એટલે પૃથ્વી માત્ર નહીં, આ સમજો કે મનુષ્ય માત્ર નહીં, સંપૂર્ણ બ્રહ્માંડ એક વ્યવસ્થા છે. ભગવાન શું કે છે, ન અનુવર્તનથી, એનું અનુસરણ જે કરતો નથી. જો વિચાર, ઇન્દ્રિય રામ મોઘમ પાર્થ સ જીવતી. ભગવાન શું કે છે, ઇન્દ્રિય રામ છે, ભોગ પ્રધાન વ્યક્તિ છે. એટલું જ નહીં, એનું જીવન પણ કેવું છે, વ્યર્થ છે. મનુષ્ય તરીકે એનું જીવન કેવું છે, વ્યર્થ છે. આ સંવેદનશીલતા આપણે કેળવીએ. અને એ ભારદ્વાજ કબૂલ કરે છે, નાર્હમિતિ, હું આવું કરી શકું એમ છું જ નહીં. તસ્માત
નાર્હામી અનૃતમ ભક્તુમ. અને આવું હોવાથી તસ્માદ એટલા માટે, આવું હોવાથી આવું કરવા માટે, મિથ્યા ભાષણ કરવા માટે હું સમર્થ નથી. જો મને આવડતું હોત, મને ખબર હોત તો મેં તને અવશ્ય કહ્યું હોત, પણ હું જાણતો નથી. એટલે હે રાજકુમાર, હું તને કહી શકું એમ નથી. સહ તુષ્ણિમ રથમારુહ્ય પ્રવ્રાજ. અને હે પીપલાદ મુનિ, મારા આવા વાક્યો સાંભળીને એ ચૂપ થઈ ગયો અને રથમાં બેસીને શું છે, પાછો જતો. પછી કે છે, ત્યારથી આ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. આ ઉત્તર મારી પાસે નથી. અને કે શું કે છે, તમ ત્વામ પૃચ્છામિ વા અસૌ પુરુષઃ ઇતિ. આમ મને પ્રશ્ન જે મૂંઝવી રહ્યો છે એ પ્રશ્ન હવે હું તમને પૂછું છું કે 16 કલા પુરુષ જે છે એ કોણ છે, ક્યાં રહે છે? તો ક્યાં રહે છે? ક્વા એટલે ક્યાં? એ ક્યાં છે આ 16 કલા પુરુષ? અહીંયા છે, સ્વર્ગમાં છે, બ્રહ્મલોકમાં છે? કોણ છે? એનું સ્વરૂપ શું છે? અને એટલા માટે હે પીપલાદ મુનિ, હે ભગવાન, હું તમને આ પ્રશ્ન પૂછું છું. બહુ વખત પહેલા મારી પાસે આવ્યો તો પ્રશ્ન, મને હજી એનો ઉત્તર મળ્યો નથી. મેં મારી રીતે પ્રયત્ન કરી લીધા છે, પણ હજી મને એનો ઉત્તર મળ્યો નથી. અને પીપલાદ મુનિ કહે છે, એ ઉત્તર હું તસ્મૈ સો હોવાચ અંતઃશરીરે સૌમ્ય સહ પુરુષ અસ્મિન એતાહ 16 કલાહ. ક્યાં રહે છે તે પ્રશ્ન એવો પૂછ્યો. અને પીપલાદ મુનિ કહે છે, આ શરીરમાં, અંત શરીરે, એ ક્યાં છે? આ શરીરમાં જ છે. આપણે તો શરીરમાં કહે એટલે શું લાગે? અંત શરીરે, તમારા શરીરમાં જ આ 16 કલા પુરુષ રહે છે. પ્રભવંતી, અહીંયા જે ઉત્પન્ન થાય છે અહીંયા જ એ રહે છે. આમ આ 16 કલા પુરુષનો પ્રશ્ન પૂછીને ફરીથી પાછી એ બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે. જા તમે પહેલા 3 જે છે આપણને વૈરાગ્ય કરાવવા માટે છે. 5મામાં પણ પ્રથમ જે 3 ઉત્તર જે છે એ પણ વૈરાગ્ય માટે છે કે અપર બ્રહ્મની જો ઉપાસના કરવામાં આવી તો તમારી ગતિ આ ગતિ જ થતી રહેશે. પણ એ પરબ્રહ્મની, પુરુષની જો ઉપાસના કરવામાં આવશે તો એ જ પુરુષનું જ્ઞાન તમને થશે. ન પુનરાવર્તનતે, એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે. એ જ રીતે એક બ્રહ્મ વિદ્યા, એ જ બ્રહ્મ જ્ઞાન માટે આ જુદા પ્રકારથી રજૂ કરવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર કહે છે કે આગળ તો એ ચર્ચા કરી પરબ્રહ્મની, એ પરમ પુરુષ કોણ છે, અક્ષર પુરુષ કોણ છે એ દર્શાવવામાં આવ્યું જ છે. અને એ જ છે પુરુષ, પણ એક બીજી દ્રષ્ટિથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે છે. અથઃ એનમ ભાષ્ય સુકેશા ભારદ્વાજઃ પપ્રચ્છ સમસ્તં જગત કાર્ય કારણ લક્ષણમ સહ વિજ્ઞાનાત્મના પરસ્મિન અક્ષરે સુષુપ્તિ કાલે સંપ્રતિષ્ઠતે इति उक्तम् सामर्थ्यात् प्रलये अपि तस्मिन् एव अक्षरे संप्रतिष्ठते जगत् ततः एव उत्पद्यते संधि છે એવ અને ઉ એટલે ઓ થઈ ગયો. ઉત્પદ્યતે ઇતિ સિદ્ધમ ભવતિ નહિ અકારણે કાર્યસ્ય સંપ્રતિષ્ઠાનમ ઉપપદ્યતે તમ ચ આત્મ
आत्मनः एषः प्राणः जायते इति जगतश्च यन्मूलम् तत्परिज्ञानात् परं श्रेयम् इति सर्वो उपनिषदाम् निश्चितोऽर्थः अनन्तरं च उक्तं सः सर्वज्ञः सर्वः भवति इति वक्तव्यं च तर्हि तदक्षरं सत्यं पुरुषाख्यं विज्ञेयम् इति तदर्थोऽयं प्रश्नः आरभ्यते। वृत्त अनुवाख्यानम् च विज्ञानस्य दुर्लभत्वा ख्यापनेन तल्लभ्यर्थम् मुमुक्षूणां यत्नविशेषः उत्पादनार्थम् શંકરાચાર્ય જી કહે સમસ્તમ જગત કાર્ય કારણ લક્ષણ. આ સંપૂર્ણ જગત કેવું છે? આ સંપૂર્ણ જગતનું લક્ષણ કાર્ય અને કારણ છે. કાર્ય માત્ર જ નહીં, કારણ પણ જગતની અંતર્ગત છે. ગઈકાલે આપણે જોયું એમ કાર્ય પણ જગત છે અને કારણ પણ શું છે? જગત છે. ક્ષર પુરુષ કહીએ, અક્ષર પુરુષ કહીએ, એ બંને કોણ છે? જગત છે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય. ભગવાન શું કે છે? અક્ષર અને અક્ષર, કાર્ય અને કારણથી જે પર છે એ પરમ પુરુષ છે, અક્ષર પુરુષ છે, જે સત્ય છે. સમજ. કારણ પણ માયા ઉપાધિથી જે કારણ છે એ કારણ પણ છેવટે તો શું છે? ઉપાધિ છે. જે ઉપાધિ છે તો એ પણ મિથ્યા છે. જો સમજવા તત્વબોધમાં આવશે છેલ્લે કે કાર્ય માત્ર મિથ્યા નથી, કારણ પણ શું છે? મિથ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સંપૂર્ણ જગત કાર્ય અને કારણનું બનેલું છે. અને એટલા માટે કે છે જગત કાર્ય કારણ લક્ષણમ. આ જગતનું લક્ષણ શું છે? કાર્ય અને કારણ છે. સહ વિજ્ઞાનાત્મા પરસ્મિન અક્ષરે સુષુપ્તિ કાલે સંપ્રતિષ્ઠતિ ઇતિ ઉક્તમ. અને આ અક્ષર પુરુષ કોણ છે? આ કાર્ય કારણ સહિત સંપૂર્ણ જગત જેમાં પ્રતિષ્ઠિત છે એ અક્ષર પુરુષ છે. જ્યાં કાર્ય જગતની પણ પ્રતિષ્ઠા ક્યાં છે? એ આત્મામાં જ છે, અક્ષર પુરુષમાં છે. માયા ઉપાધિ છે એની પણ પ્રતિષ્ઠા ક્યાં ગળી છે? એ અક્ષર પુરુષમાં જ છે. તરંગ કહીએ કે સમુદ્ર કહીએ પણ પ્રતિષ્ઠા તો ક્યાં ગળી છે? બંનેની જળમાં જ છે. તરંગ પાણી છે પણ પાણી તરંગ નથી. સમુદ્ર પાણી છે પણ પાણી સમુદ્ર નથી. જો સમજ. તો કાર્ય છે તરંગ અને કારણ છે સમુદ્ર. બંનેની પ્રતિષ્ઠા ક્યાં ગળી છે? જળમાં છે. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે કાર્ય કારણ લક્ષણ જે જગત છે એનું પ્રતિષ્ઠા ક્યાં ગળી છે? તો કે અક્ષર પુરુષમાં છે. અને એ અક્ષર પુરુષ ક્યાં ગળી? સુષુપ્તિ કાલે સંપ્રતિષ્ઠતે. આ જો આપણે આગળ પ્રશ્ન કરી ગયા, કોણ સુઈ જાય છે, કોણ જાગે છે, કોણ સુષુપ્તિમાં આનંદનો અનુભવ કરે છે? આ બધા પ્રશ્ન આપણે જોઈએ. અને ત્યાં કહેવામાં આવ્યું કે સુષુપ્તિ કાળમાં કાર્ય કારણ સંપૂર્ણ જગત એ આત્મામાં જ પ્રતિષ્ઠિત થઈ જાય. પછી આત્મામાંથી ફરીથી પાછું શું થાય છે? ઉત્પન્ન થાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે સામર્થ્યા. જો સમજવાનું, સામર્થ્ય એટલે કે આ જો બધી વસ્તુની પ્રતિષ્ઠા જો આત્મામાં હોય, અક્ષર પુરુષમાં હોય,
તો પ્રલય સમયે પણ એ બધું ક્યાં જશે? પ્રલયે અપી તસ્મિનેવ અક્ષર સંપ્રતિષ્ઠતે. જ્યારે સૃષ્ટિ છે ત્યારે પણ એની પ્રતિષ્ઠા અક્ષર પુરુષમાં છે. જ્યારે એ પ્રલય પામે છે ત્યારે અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે પણ એ બધું ક્યાં કરી છે? અક્ષર પુરુષમાં જ છે. તતઃ એવ ઉત્પદ્યતે ઇતિ સિદ્ધમ ભવતી. અને ફરી પાછું જયારે ઉત્પન્ન થાય છે ત્યારે પણ શામાંથી ઉત્પન્ન થાય છે? એ અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થાય. ઇતિ સિદ્ધમ ભવતી. શંકરાચાર્યજી કહે છે આ સિદ્ધ વસ્તુ છે. અક્ષર પુરુષમાંથી જ જગત ઉત્પન્ન થયું. અક્ષર પુરુષમાં જ આ જગત રહે છે અને અક્ષર પુરુષમાં જ નાશ પામે છે. જા સમજ. ઇતિ સિદ્ધ. કેમ? કારણ કે નહીં અકારણે કાર્ય સંપ્રતિષ્ઠાનમ ઉપપદ્યતે. અકારણમાં કાર્યની પ્રતિષ્ઠા હોઈ શકે નહીં. માટીનો ઘડો જે છે એ માટીના ઘડાની પ્રતિષ્ઠા લોખંડમાં કે સોનામાં નહીં હોઈ શકે. એની પ્રતિષ્ઠા ક્યાં હોઈ શકે? માટીમાં જ હોય. કારણ કે માટી એનું કારણ છે. કારણમાં જ એની પ્રતિષ્ઠા હોઈ શકે. બીજે ક્યાંય એની પ્રતિષ્ઠા હોઈ શકે નહીં. ઉક્તમ ચ આત્મનઃ એષઃ પ્રાણઃ જાયતે. ત્રીજા પ્રશ્નમાં ઉત્તરમાં આપણને કુતઃ એષઃ પ્રાણઃ જાયતે એવું પૂછવામાં આવ્યું. ત્યારે ઉત્તર આપતા શું કહેવામાં આવ્યું? કે આ આત્મામાંથી જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, પ્રાણની ઉત્પત્તિ થઈ અને પ્રાણમાંથી જ આ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ થઈ. જગતશ્ચ યન્મૂલમ તત્ પરિજ્ઞાનાત પરમ શ્રેય. આમ આ જગતનું જે મૂળ જે છે, જે અક્ષર પુરુષ છે, જે કાર્ય પણ નથી, જે કારણ પણ નથી. કાર્ય કારણ એ તો જગત છે. કઠોપનિષદમાં એટલા માટે યમરાજા અને નચિકેતા શું પૂછે? અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર કાર્ય કારણ. કૃતાકૃત છે. કૃતમ એટલે બનાવવામાં આવ્યું, અકૃતમ એટલે કારણ. કે કાર્ય અને કારણથી જે પર છે, ધર્મ અને અધર્મથી જે પર જે તત્વ છે એ તત્વની તમે મને ચર્ચા કરો. પ્રશ્ન એ જ છે પણ જુદા જુદા પ્રકારથી વ્યક્ત કરવામાં. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ ઉપનિષદામ નિશ્ચિત અર્થ. સર્વ ઉપનિષદોનો આ નિશ્ચિત અર્થ છે. શું અર્થ છે? જગતનું કાર્ય કારણ, જગતનું જે મૂળ છે, જે અક્ષર પુરુષ છે, તત્ પરિજ્ઞાનાત. એની સારી રીતે પૂર્ણતઃ જો આપણને જ્ઞાન થાય તો શું થશે? પરમ શ્રેય. આ પરમ શ્રેયની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. બધા જ આ પ્રશ્ન ઉપનિષદ કહે છે એમ નહીં. શંકરાચાર્ય શું કહે છે? સર્વ ઉપનિષદ. સર્વ ઉપનિષદોનો આ નિશ્ચય છે કે જ્યાં સુધી આ અક્ષર પુરુષને જે કાર્ય કારણથી પર છે એ અક્ષર પુરુષનું પૂર્ણતઃ જ્ઞાન થતું નથી ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. તો કે કયા કયા ઉપનિષદમાં શું કહેવામાં આવ્યું? તો શંકરાચાર્યજી એવું માને કે આપણે પ્રશ્ન ઉપનિષદ ભણતા હોય ને એટલે આગળના ઉપનિષદ આપણે ભણી ગયા અને આપણે યાદ છે એવી અપેક્ષા શંકરાચાર્યજી રાખે ખરા. કઠોપનિષદ છે, મુંડક ઉપનિષદ છે, એવી અપેક્ષા હોય એટલે સર્વ ઉપનિષદ આમ કહીને છોડી દે છે. પછી પેલા મંત્રોનું અવતરણ કરતા નથી. પણ ટીકાકારને આપણા માટે જરાક સહાનુભૂતિ ખરી એટલે એ શું કરે છે? આ બધા વાક્યો આપણને દર્શાવે. આત્મા વા એકદમ એકમ એવ સહ એતમેવ પુરુષમ બ્રહ્મ તમ તમ અપશ્યત. આ એક જ પુરુષ છે, એક અદ્વિતીય બ્રહ્મ માત્ર જે છે એ જ આત્મા છે. એના તું દર્શન કર. પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ જ્ઞાન સ્વરૂપ જે બ્રહ્મ છે એને તું જાણી લે. સહ એતેન પ્રજ્ઞેન આત્મના અમૃત સમ અભવત. આ બ્રહ્મને, અક્ષર બ્રહ્મના જ્ઞાનથી જ તને અમૃતત્વની પ્રાપ્તિ થશે. એટલે કે તું જન્મ મૃત્યુ રહિત છે એ જ્ઞાન તને થશે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસી. છાંદોગ્ય ઉપનિષદમાં પણ શું છે?
ચર્ચા ક્યાંથી શરૂ કરી? સદેવ સૌમ્ય ઇદમગ્ર. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પહેલા એક સદ બ્રહ્મ હતું. અરે બહુ મજાનું વાત. ઇદમ જગત સદેવ આસી. આ જગત સદ બ્રહ્મ હતું. અત્યારે શું છે? અસત છે. આ ઘડો પહેલા માટી હતો, તો અત્યારે પણ શું છે? માટી. સદબ્રહ્મ માંથી આ જગત ની ઉત્પત્તિ થઈ, તો અત્યારે પણ એ શું છે? સદબ્રહ્મ જ છે. મને તો પાપડી ને ગાંઠિયા ને ખમણ, ઘર ધન ને પુત્ર જ દેખાતા હોય, પણ એ બધી વસ્તુ છેવટે શું છે? સદબ્રહ્મ માત્ર છે. જો સમજ, આપણી દ્રષ્ટિ નામ અને રૂપ પર અટકી ગઈ છે. નામ રૂપ ને જે અધિષ્ઠાન જે સદબ્રહ્મ છે એ આપણે જોઈ શકતા. સદેવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવ અદ્વિતીયમ ઇતિ ઉપક્રમ્ય. આ પ્રકારથી છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઉપક્રમ કર્યા પછી શું કહેવામાં આવ્યું? એ સદબ્રહ્મનું જો જ્ઞાન મેળવવું હોય, આચાર્યવાન પુરુષો વેદ. એ બ્રહ્મ જ્ઞાન આપોઆપ કોઈને થતું. આચાર્યવાન, જેને આ શાસ્ત્ર ઉપદેશ કરનાર આચાર્યની જેને પ્રાપ્તિ થઈ ગઈ છે, એને અવશ્ય આ જ્ઞાન થાય. ધનવાન એટલે જેની પાસે ધન છે, ગુણવાન એટલે કે જેની પાસે ગુણ છે. એમ આચાર્યવાન એટલે કે જેને આ શાસ્ત્ર અધ્યયન કરાવનાર આચાર્યની પ્રાપ્તિ થઈ ગઈ છે. વેદ એ પુરુષ આ બ્રહ્મને અવશ્ય જાણે. અથ સંપત્તે તમેવ એકમ જાનથ. અને એટલા માટે આ એક અદ્વિતીય જો મુંડક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, ઐતિહ્ય ઉપનિષદ, આ બધા ઉપનિષદ ને અહીંયા આગળ શું છે? દર્શાવવામાં આવી રહ્યું કે મુંડક ઉપનિષદમાં પણ એ જ કીધું, એક અદ્વિતીય અક્ષર બ્રહ્મ છે જેના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. તમે એકમ જાનથ, એ એકને તું જાણી લે. જાનથ એટલે એ એક અદ્વિતીય બ્રહ્મને તું જાણી લે. આત્મા એશ સેતુ. આ જ એક સેતુ છે. આ સંસાર સાગરને પાર કરવો હોય તો એને માટેનો સેતુ શું છે? આ બ્રહ્મ જ્ઞાન જ એક સેતુ છે. અહમ બ્રહ્માસ્મિ ઇતિ તસ્માત તત્સર્વમ અભવત. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્મ હું છું, અને એમાંથી તસ્માત સર્વમ અભવત, એમાંથી જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે. ઇસે નિશ્ચિતમ અર્થમ. આ પ્રકારથી અનેક ઉપનિષદોમાં આ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા છે. બ્રહ્મ જ્ઞાન દ્વારા મોક્ષની ચર્ચા છે. ટીકાકાર છે ઇહાપી તાદૃગ આત્મજ્ઞાનાદેવ સર્વાત્મ ભાવ શ્રેય ઉક્ત. અને અહીંયા પણ શું છે? આ પ્રશ્ન ઉપનિષદમાં પણ એ જ આત્મજ્ઞાનની ચર્ચા કરી છે. એ જ આત્મજ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે દર્શાવવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે અનંતરમ ચ ઉક્તમ ચ સહ સર્વજ્ઞ સર્વ ભવતી ઇતિ. આપણે ગઈ વખતે જોઈએ કે આ પ્રકારથી જે આત્માને જાણે છે એ સર્વને જાણે છે અને સર્વ છે. સર્વજ્ઞ સર્વ ભવતી, એ સર્વને જાણનાર પણ છે અને સર્વ પણ છે. જો સમજ, આ બહુ અઘરું છે. સર્વને જાણવું એક વસ્તુ છે, પણ આ સર્વ હું છું. સર્વ અભવત એટલે શું છે? સર્વાત્મ ભાવ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા. સર્વત્ર શાની દ્રષ્ટિ કરવાની છે? એ બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મા. આમ અહીંયા આગળ ટીકાકાર કહે છે, અરે શંકરાચાર્યજી કહે છે સર્વજ્ઞ સર્વો ભવતી ઇતિ ચ. આ પ્રકારથી આગળના પ્રશ્નમાં પણ આ ઉત્તર આપવામાં આવ્યો. હવે શું કહે છે? વક્તવ્યમ છે ક્વતર્હિ તદ અક્ષરમ સત્યમ પુરુષાખ્યમ વિજ્ઞેયમ. અનેક વાર આપણે આ ચર્ચા પણ કરી. આત્મા સર્વવ્યાપી છે, સર્વમાં એ વ્યાપ્ત છે. અક્ષર છે, સત અસતથી સત્ય સ્વરૂપ, સત સ્વરૂપ છે, મિથ્યા નથી, કલ્પના નથી. જો સમજો કેટલાક લોકો એવું માને છે આ બ્રહ્મ તો તમારી કલ્પના છે.
નહીં, સત્ય છે. સત્ય એટલે શું છે? એ જ એક છે, બીજું કોઈ છે જ નહીં. અક્ષરમ પુરુષાખ્યમ, એ પુરુષ તરીકે જાણીતા છે. શંકરાચાર્યજી કે છે ક્વતર્હિ વિજ્ઞેયમ, પણ એને જાણવો ક્યાં? ક્વા એટલે ક્યાં? જો એટલા માટે હંમેશા આપણે પરમાત્માની ચર્ચા કરીએ એટલે આપણું ડોકું ઊંચું જાય. ભગવાન એમ કહીએ એટલે શું કરીએ? હે ભગવાન, એટલે આપણે ભગવાનને મૂકીએ છીએ ક્યાં? ઉપર. પરોક્ષ ઉપર એટલે પરોક્ષ બનાવી. આ સમજો, પરોક્ષ ઈશ્વરને પરોક્ષ બનાવીને એ પણ હિંસા જ છે. ભગવાન કહે છે હું તમારા હૃદયમાં છું. હા, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર સર્વના હૃદયમાં છે. હા, ભગવાન એમ કહે છે કે ઈશ્વર સર્વના હૃદયમાં છે, અને આપણે ઈશ્વરને ક્યાં મૂકી દીધા? ઉપર વાળા બધું ગીતે ગાઈએ પાછા. આપણે હિંસા જ છે. જે અપરોક્ષ છે, આત્મ સ્વરૂપે છે, એને આપણે શું બનાવી દીધા? પરોક્ષ બનાવી દીધા. વિચાર, અજ્ઞાનમાં બે દોષ છે. આ વિચાર ગઈકાલે જે આપણે ચર્ચા કરી ને કે અજ્ઞાન જ હિંસા છે. એમાં બે દોષ છે. આ સમજ. પહેલો દોષ એ છે કે જે અપરોક્ષ પરમાત્મા છે એને પરોક્ષ બનાવી દીધા, અને જે સર્વવ્યાપી આત્મા છે એને એક શરીરમાં એક દેશમાં પરિચ્છિન્ન બનાવી દીધા. જો વિચાર, બે દોષ છે અવિદ્યામાં. સર્વવ્યાપી આત્માને આપણે અપરિચ્છિન્ન આત્માને આપણે પરિચ્છિન્ન બનાવી દીધું. એક દેશ અંતર્ગત, એક કાળ અંતર્ગત બનાવી દીધું. અને જે પરમાત્મા સર્વવ્યાપી છે, અપરોક્ષ રૂપે આત્મ સ્વરૂપે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ પરમાત્માને આપણે શું બનાવી દીધા? પરોક્ષ બનાવી દીધા. આત્મ સ્વરૂપે, અપરોક્ષ આત્મ સ્વરૂપે પ્રગટ થઈ રહ્યો છે, એને જ આપણે શું કરી દીધું છે? પરોક્ષ બનાવી. એટલા માટે કઠોપનિષદમાં યમરાજા કહે છે આ બેઠો છે અવિદ્યામાં. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. પણ પોતાને તો શું માને છે? મારા જેવો પંડિત કોઈ નહીં. 25 જણા આવીને મને પગે લાગી જાય. જો સમજો, કોઈ તમને પગે લાગે કે નહીં લાગે કોઈ મતલબ નહીં. આ સમજો. પણ જો પરમાત્મા તમારા માટે પરોક્ષ છે તો એ હિંસા છે. આ મૂળભૂત હિંસા છે. જો સમજો, સર્વવ્યાપી આત્માને આપણે એક દેશ એક કાળમાં મૂકી દેવું એ પણ શું છે? હિંસા છે. એટલે મરાઠી બહુ સુંદર કહેતા. જ્યાં સમજ, આ જ વસ્તુ કે પરમાત્માને પરોક્ષ બનાવવું અને આત્માને અલ્પ માનવું, આ બંને હિંસા છે. તો મરાઠી બહુ સુંદર રીતે સમજાવતા કે જો પરમાત્મા તમારાથી અલગ હશે, हिंदी में कहते अगर ईश्वर आपसे अलग है तो वो छटपटाएंगे. जा समझ કેમ? કે આ જગતમાં ચૈતન્ય એક તમે છો. તમે સ્વતઃ સિદ્ધ ચૈતન્ય. તમારાથી અન્ય બધી વસ્તુ કેવી છે? યદ દ્રશ્યમ તજ્જડ. તમે જ એક ચૈતન્ય સ્વતઃ સિદ્ધ છો. તમારાથી અન્ય સર્વ શું છે? જડ છે. જો ઈશ્વર તમારાથી અન્ય થઈ ગયો તો ચેતનતા માટે એને શું કરવું પડશે? તફડવું પડશે. આ સમજ, આ હિંસા છે. આ સમજ. ઈશ્વરને વિષય કોટીમાં મૂકવું, ઈશ્વરને પરોક્ષ બનાવવું. અને પોતાને શું માન? હું તો બહુ મહાન ભક્ત છું. આ ભક્ત છે? ભગવાન છે ને એટલે ચલવી લે છે. આ સમજો, એ ભગવાન છે ને એટલે બધું તમારું ચલવી લે. અને પરોક્ષ બનાવો તો એ ચલવી લે છે, અને તમારાથી ભિન્ન માનો છો ને તો એ ચલવી લે. એ ભગવાનની મહાનતા છે. અને પોતાને એક શરીર માનવું એ પણ શું છે? જો એટલે બહુ સુંદર કે તમે ઈશ્વરને અલગ માનશો તો ઈશ્વર જળ બની જશે. તમે ઈશ્વરથી અલગ છો. જો તમારાથી ઈશ્વર અલગ છે તો ઈશ્વર જડ બની ગયો. અચ્છા, સવારના પોરમાં ચા પીને આવવાનું.
તમારાથી ઈશ્વર અલગ છે તો ઈશ્વર જડ બની જશે, પરોક્ષ બની જશે. તમે ઈશ્વરથી અલગ છો તો તમે અલ્પ બની જાઓ. તમે ઈશ્વરથી અલગ છો તો તમે શું બની જવાના? અલ્પ. દેશતઃ કાલતઃ વસ્તુતઃ અલ્પતાનો દોષ આવે. ઈશ્વરમાં પરોક્ષતાનો દોષ આવે, જીવમાં અલ્પતાનો દોષ આવે. જા વિચાર સમજ. એટલા માટે યમરાજા ત્યાં કટાક્ષ કરે. અવિદ્યાયામ અંતરે વર્તમાનઃ. અવિદ્યામાં બેઠા છે, તત્વજ્ઞાન છે નહીં, પણ છતાં પોતાને શું માને છે? સ્વયં ધીરાહ, હું ધીર વીર છું. પંડિતમ મન્યમાનાહ, હું પંડિત છું. દંદ્રમ્યમાણાહ પરયંતિ મૂઢાહ. દંદ્રમ્યમાણા એટલે શું છે? અનેક પ્રકારની ગતિમાં એ શું છે? અનેક પ્રકારની યોનિમાં એ ભટકતો રહે છે. જો એવું માનતા નહીં કે તમે અહીંયા પુણ્ય કર્મ કર્યું એટલે તમને અધોગતિ નહીં થાય. આ સમજજો બરાબર. એક વાર આ શરીર છોડો ને પછી તમે કર્મના હાથમાં, એમાં પછી તમારી કોઈ ઈચ્છા કામ કરતી નથી. એટલે વારંવાર કહેતી રહું છું કે અહીંયા પુણ્ય તો કરશો, એ પુણ્ય તમને ક્યારે કેવી રીતે મળશે એ ખબર નથી. અનિશ્ચિતતા. વિચાર. દંદ્રમ્યમાણાહ પરયંતિ મૂઢાહ. આ મૂઢ લોકો છે, અજ્ઞાની છે, આ જગતમાં મોહિત થયેલા છે. એટલું જ નહીં, અંધે નૈવ નિયમાના યથાંધાહ. એ જ લોકો પછી લીડર બની જાય. શું બની જાય? પોતે તો અજ્ઞાનમાં બેઠો છે, અંધકારમાં બેઠો છે. અંધ યમરાજા મેં એટલે જ આગળ કીધું, બહુ ખરાબ કટાક્ષ કરે. એ અંધ છે. કેમ? કારણ કે એને તત્વજ્ઞાન તો છે જ. જેવી રીતે એક આંધળો બીજા આંધળાઓને શું કે, ચાલો હું તમને કાશીએ લઈ જાઉં. એ સંઘ કાશીએ પહોંચવાનો, એ સંઘ નજીકના ખાડામાં પહોંચે. અસમજ. એટલે શંકરાચાર્યથી કે સર્વ ઉપનિષદામ નિશ્ચિતાર્થ. સર્વ ઉપનિષદનો નિશ્ચિત અર્થ તો આ જ છે કે આત્માથી ઈશ્વર ભિન્ન છે જ નહીં. જો ઈશ્વર તમારાથી ભિન્ન થશે તો જડ બની જશે, પરોક્ષ બની જશે. તમે ઈશ્વરથી અલગ હશો તો તમે અલ્પતાનો દોષ. જો તમને જે સતાવી રહ્યું છે, તમને જે દુઃખી કરી રહ્યું છે, શું દુઃખી કરે છે? અલ્પતા. આપણી અલ્પતા આપણને દુઃખી કરે. આ જગત નથી દુઃખી કરતું, પણ હંમેશા આપણે શું માનીએ છીએ? આ મને દુઃખી કરે. તમારી અલ્પતા, તમારું અજ્ઞાન તમને દુઃખી કરે. કેમ? તત્પરિજ્ઞાનાદેવ પરમ શ્રેય. એ બ્રહ્મ જ્ઞાનથી પરમ શ્રેયની મોક્ષની પ્રાપ્તિ છે. તો પ્રશ્ન એ થાય ક્વ વિજ્ઞેયમ, ક્યાં એને જાણવો? કેમ? તદર્થ અયમ પ્રશ્ન આરભ્યતે. શંકરાચાર્યજી કહે છે એ જ હેતુથી, એ જ પ્રયોજનથી આ નવો પ્રશ્ન શરૂ કરવામાં આવ્યો કે એ અક્ષર બ્રહ્મની ચર્ચા તો કરી. એ અક્ષર બ્રહ્મ સર્વવ્યાપી છે. એ અક્ષર બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ સર્વ જે ઉત્પન્ન થયું, પણ એને જાણવો ક્યાં? પ્રશ્ન શું છે? કેમ? જો વિચાર, આ કાર્ડ છે, જો સમજો. તો આગળ આપણે ચર્ચા કરીએ. આ કાર્ડ શું થવો જોઈએ? તમારી આંખ દ્વારા તમારા મનમાં પહોંચે અને આ કાર્ડના આકારનું મન બને અને પછી તમને એનું જ્ઞાન થાય. તો એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ જાણવું હોય તો એ વસ્તુ તમારા મનનો વિષય બનવો જોઈએ, તો જ તમે એને જાણી શકો. જો સમજો, જ્યાં સુધી એ વિષય તમારા મનમાં પ્રવેશે નહીં ત્યાં સુધી એનું જ્ઞાન તમને થઈ શકે નહીં. શાસ્ત્રમાં એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. એને શું કહેવામાં આવે? વૃત્તિ વ્યાપ્તિ. પણ આત્મા મનનો વિષય છે, તો પછી એને જાણવું કેવી રીતે? કેમ? કે જ્યાં સુધી એ આત્મજ્ઞાન, આત્મા અક્ષર પુરુષ છે, એ જ્ઞાન થાય નહીં
ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ છે ને. તેને જાણવું કેવી રીતે? કારણ કે આપણું મન જે છે, આપણી ઇન્દ્રિય છે, અને દેશ કાળ વસ્તુ પરિચ્છિન્ન વસ્તુ પકડવાની આદત છે. એનો સ્વભાવ છે. અલ્પને જ જોઈ શકે, અલ્પને જ જાણી શકે. આત્મા તો અનંત છે, સર્વવ્યાપી છે. તો આપણી વૃત્તિ પણ સર્વવ્યાપી બનવી છે, પણ એ તો શક્ય જ નથી. જો સમજો, એને અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે શાસ્ત્રમાં. જ્યાં સુધી અખંડાકાર વૃત્તિ થાય નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય ને. અને એટલા માટે શંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવે છે, અવિજ્ઞેય, એને જાણવું ક્યાં? વિજ્ઞેય એને જાણવા યોગ્ય, એ જાણવા યોગ્ય છે, પણ એને આપણે ક્યાં જાણીએ? સ્વતર્હિ તદ અક્ષરમ સત્યમ પુરુષાખ્યમ. આ પુરુષ જે છે એને જાણવું ક્યાં? તદર્થ અયમ પ્રશ્ન વૃત્ત અનુઆખ્યાનમ ચ વિજ્ઞાનસ્ય દુર્લભત્વ ખ્યાપનેન. એટલું જ નહીં, આ મંત્રમાં એક વૃત્ત આખ્યાનમ, જો સમજ, એક નાની અમસ્તી આખ્યા એટલે કથા કહેવામાં આવી. કઈ આખ્યા કરવામાં આવી? કે રાજકુમાર ભારદ્વાજ પાસે ગયા, ભારદ્વાજને કીધું 16 પુરુષ કોણ છે, અને ભારદ્વાજે કીધું મને ખબર નથી. એટલું જ નહીં, જો મને ખબર હોત તો હું તને શા માટે ન કહે? કેમ? કારણ કે જો હું મિથ્યા ભાષણ કરું તો સમૂળ હું સુકાઈ જાઉં. આ આખ્યા શા માટે કરવામાં આવ્યું? એટલે શંકરાચાર્યજી કહે છે, આજે આખ્યાનમ જે કરવામાં આવ્યું એ વિજ્ઞાનસ્ય દુર્લભત્વ ખ્યાપને. આ તત્વ જ્ઞાન દુર્લભ છે એવું જણાવવા માટે આ